મતદાનનો અધિકાર લોકશાહીનો સૌથી મોટો અધિકાર માનવામાં આવે છે, પરંતુ જો કોઈ વ્યક્તિને જાણ વગર અથવા ખોટી અરજીના આધારે મતદાર યાદીમાંથી નામ જ કમી કરી દેવામાં આવે તો એ કેટલી ગંભીર બાબત કહેવાય. ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયા બાદ ફોર્મ નંબર 7ના મુદ્દે સતત વિવાદો સામે આવી રહ્યા છે અને હવે બનાસકાંઠામાં એક એવી ઘટના સામે આવી છે જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. બનાસકાંઠાના ચડોતર ગામમાં લઘુમતી સમાજના લોકો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે એસઆઈઆરની કામગીરીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ ખોટા ફોર્મ નંબર 7 ભરીને મોટા પાયે લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો પ્રયાસ થયો છે. ગામ લોકોનું કહેવું છે કે લગભગ 700થી વધુ લોકોના નામ કમી કરવાની પ્રક્રિયા થઈ હોવાનો ખુલાસો સામે આવ્યો છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર આપી આ મામલે તપાસ કરવાની માંગ કરી છે. ગામ લોકોનો આક્ષેપ છે કે નવી યાદીમાં નામ હોવા છતાં અજાણ્યા લોકો દ્વારા વાંધા અરજી ભરાઈ છે, જેના કારણે લઘુમતી સમાજને ટાર્ગેટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવી શંકા ઊભી થઈ છે. સાંભળો ગામ લોકો શું કહી રહ્યા છે. અમે આજે એ રજૂઆત માટે આવ્યા છીએ કે ચડોતર ગામની અંદર લગભગ 703 જે મતદાર યાદીમાં સામેલ છે. 19/12/2026ના રોજ જ્યારે મતદાર યાદી ડ્રાફ્ટ યાદી જે બહાર પડી એમાં આ લોકોના બધાના નામ હતા લઘુમતી સમાજના. હવે જે લઘુમતી સમાજના નામ હતા અને છતાંય કોઈને 7 નંબરના ફોર્મ ભરી અને અહીંયા આ 703 માણસોને રદબાતલ કરવા માટેની કાર્યવાહી આ થઈ. અને આ કાર્યવાહી શા માટે કરવામાં આવી, એક જ સમાજને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યા? એટલે અમે સમગ્ર ગામજનો અને લઘુમતી સમાજના લોકો આજે ભેગા થઈ માન્ય શ્રી કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, ચૂંટણી અધિકારીને પણ અમે બધા રજૂઆત કરવા આવ્યા હતા કે અને અમારી બીજી એક પણ રજૂઆત છે કે જે 7 નંબરનો ફોર્મ જે ભર્યો હોય વ્યક્તિ ગામનો હોય કે જાણતો પર ગામનો હોય, પણ એ વ્યક્તિનું જરા અમને નામ આપો જેથી કરીને અમને કહી શકીએ કે ભાઈ અમારી ગામની અંદર કાદવ કેમ ઉછાળવામાં આવે છે, અમારા ગામની અંદર આ પરિસ્થિતિ કેમ કરવામાં આવે છે, અમારા ગામની અંદર આજે અમે સંપથી રહીએ છીએ, સમાનતાથી બધા રહીએ છીએ. લઘુમતી સમાજ ગણો, દલિત સમાજ ગણો, ઠાકોર સમાજ ગણો કે ચૌધરી સમાજ આજે સમતાથી અમે રહીએ છીએ અને છતાંય આ જો પરિસ્થિતિ કરવામાં આવે તો આ યોગ્ય છે નહીં. અને ખરેખર આ લોકો જે છે મુસ્લિમ સમાજના લોકો એ બધા ઘર બાર ધંધા રોજગાર અને બધા તમામ આ લોકો અહીંયા સ્થાયી છે. એમનું ડોક્યુમેન્ટ પણ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, વારંવાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, લોકસભા અને વિધાનસભામાં અવારનવાર આ લોકો ચૂંટણી પણ મતદાર હાથે મતદાન પણ કરી રહ્યા છે. છતાંય જો આવું કેમ કરવામાં આવશે અમને કોઈ ખબર પડતી નથી અને એક જ સમાજને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે એ અમારી વિનંતી મહેરબાન કલેક્ટર સાહેબને અહીંયા ચૂંટણી અધિકારી તાલુકામાં મામલતદાર સાહેબને પણ અમે રજૂઆત કરી છે. અને મૂળ તો અમારી એક જ માગણી છે કે નોમ આ રદ ન થવા જોઈએ, એના વ્યતિરિક્ત જે 7 નંબરનો જે ફોર્મ ભર્યો છે એ વ્યક્તિને અમને ગોતીને આપે કે જેથી કરીને અમને પણ ખબર પડે ને અમારે એના ઉપર કેસ કરવાની કાર્યવાહી કરવાની ઈચ્છા છે. ફોર્મ નંબર 7નો મુદ્દો હવે માત્ર એક ગામ પૂરતો રહ્યો નથી. રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવી ફરિયાદો સામે આવી રહી છે અને વિપક્ષ પણ આ મામલે સતત સવાલો ઉઠાવી રહ્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે જો ખોટા ફોર્મ ભરાયા હોય તો તેની તપાસ કેટલી ઝડપથી થશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થશે કે નહીં, કારણ કે મતાધિકાર છીનવાઈ જવો માત્ર એક વ્યક્તિનો નહીં પરંતુ આખી લોકશાહી માટે ગંભીર બાબત છે. હવે જોવાનું રહ્યું કે ચૂંટણી પંચ અને તંત્ર આ મામલે શું પગલાં લે છે અને ગામ લોકોને ન્યાય મળે છે કે નહીં. તમારું શું મંતવ્ય છે આ મામલે તેમને કમેન્ટ કરીને જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.